બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘણા ટાઈમ પછી બ્લોગ આવ્યો છે. અમે અત્યારે જઈ રહ્યા છીએ ઉપલેટા. બરાબર, અમારી ઉપલેટા જાય છે જી વેગન લઈને. ઈ પણ પેટ્રોલ માં કે કેમાં ભાઈ? સીએનજી ઓનલી સીએનજી ઓરિજિનલ સીએનજી માં હે. જી વેગન લઈને જઈએ અમે 4 જણા. અખ્તરભાઈ હે, ફરજભાઈ, મુસ્તાકભાઈ ના ભાઈ છે, તમે જોતા ના આપણે આદિલભાઈ વડેલ અને ઘોઘરા વાળો વિડીયો જોવે ને ભાઈ પોતે. બરાબર, રસ્તામાં મળીએ ત્યાં. જી વેગન ની અંદર જી વેગન રહીને આપણે ઓટોમેટિક છે. મતલબ ઓટોમેટિક એટલે હું તમને સમજાવું કે જરીક થાપી મારે એટલે ડાયરેક્ટ ત્રીજા ગિયરમાં હોય છે. એમાં પેલો બીજો ગિયર આવે જ નહીં. અત્યારે એને 5મા ગિયરમાં હાલે છે આર્યનો ગિયર. બરાબર, ગાડીનો લુક જોઈને તમને એમ લાગતી છે કે જી વેગન તો લાગતી નથી, પણ ક્યાંથી લાગે? ઓલી આઉટ કન્ટ્રી ની જી વેગન છે ને આ ગુજરાતની જી વેગન છે, એટલે બીજું કાંઈ ફેર નથી આમાં. સિસ્ટમમાં 1.5 કરોડની સિસ્ટમ છે આમાં. બરાબર, 4-5 કરોડ રૂપિયાની તો બે ડાગલા બેહાડ્યા છે આપણે, ફૂલ બેહાડ્યું છે. આવ્યા તો એને ચશ્મા ઉતાર્યા નથી, એના મનમાં એમ જ ફિલિંગ લાગે કે હું ક્યાંય બેઠો. અમે તો એન્ડોવરમાં જ બેઠા જો. આવ્યા તો એસી તો ચાલુ અમે તમે કીધું છે અત્યારે નીકળા ગયા. અત્યારે અમે જાય છીએ ધોરાજી, ઉપલેટા જઈએ અમે. ત્યાં ઉપલેટામાં હોય કે ભાઈબંધ નો બર્થડે છે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. એટલે અમે જાય છીએ. એટલે કઈ જાજુ કઈ છે નહીં. જો બર્થડે નું જે કઈ દેખાડવા જેવું હોય છે તો દેખાડજો. ને પછી હસી મજાક છે, થોડો ઘણો મનોરંજન છે, તમને બતાવશું. બરાબર, તાવથી થોડો કન્ટિન્યુ જો સિનેમેટિક જો સિનેમેટિક. અમારી ભાષા સમજી જાય હું કે આ ભણમાણા એટલે એની એવી રીતે એની પાસે ફોન રહ્યો ને આઉટ કન્ટ્રી નો ઇન્ડિયાનો નથી. પેદા છે આઉટ કન્ટ્રી. ખાલી ડ્રાઇવિંગ કરીને જો જાણે એમ હકીકતમાં ચીજ કે નાખે. જોઈ લે, ફોર્ચ્યુનર વાળાની સાઈડ કાપી નાખી. હા, સિંગર આગળની ગાડી વાળા ને વાહે વરસાદ આવે. અમારે આગળ આવતો રોજની ભાઈ વાહે વરસાદ આવે. જોઈ લો વાઇફર, જોઈ તમિલનાડુ. તમિલનાડુ પહોંચે જો. તમિલનાડુ થી ભાઈ ની શિફ્ટ આવી હે સ્પેશિયલ અમને મળવા. હા, આગળ જઈને હમણાં ઉભી રખાવતો. આગળ જઈને ઉભી રાખે. કહ્યું નહીં ભાઈ કે ઉભી રાખો. મેં કીધું તમારી જીવેગન ની ચક્કર જોતી ફોટા પાડો. આમાં જીવેગન સીએનજી માં બેટરીમાં આવે, પેટ્રોલ માં આવે, સીએનજી માં. સીએનજી પૂરું થવા આવ્યું હોય પંપ આવશે. પંપ આનું પંપ આયા નોડી હોય. હેલિકોપ્ટર ફોન તો કરે લઈને આવે ને. હેલિકોપ્ટર વાળાને ફોન કરવો જોઈએ અમારે ટોલ નાકું નો આવ્યો. આ તો ટ્રાફિક માં ઉભા એટલે ટોલ નાકું નો આવે અમારે. હમણાં આવે એટલે દેખાવ. આજ નંબર ઉપર. આજ નંબર મારું નામ દે અબલો બ્લોગ. બેન અબલો બ્લોગ બેલેન્સ નથી. અબલો બ્લોગ મમરા ભૈરા બેલેન્સ નથી. દેખાડે મારી આઈડી દેખાડસ તું. હું અબલો બ્લોગ આવ્યું તો એને ભાઈ રેવા દો ભાઈ નું જ છે, રાજદીપ ભાઈ નું જ છે. જવા દો રાજદીપભાઈ પોતે આવશે. નામ દઈ દે જા. રાજદીપભાઈ નું છે. જો મારો મગજ જાય છે ને ઓરન માર ચાલુ કહ્યું ના. અબલો બ્લોગ ઓલા બેન ને કહેતો અબલો બ્લોગ. બેન અબલો બ્લોગ બોલી દીધું. નામ જ કાપી. અમારે જી વેગન ની અંદર ગેસ પૂરો થઈ ગયો હતો. અમારે જી વેગન 120 ગાડી નંબર 120.
એક વાર. મન નો આવડે. રૂપારા લાગો તમે, બહુ રૂપારા લાગો છો. પછી જોવું આવે મને. તારા મન ગમતા સાથી અમે. જો આ ઓલો કાંટો કાંટો એકમ દશક 100 હજાર 10,000 હા લાખ લાખ 10 લાખ 10 લાખ પછી 1 કરોડ કરોડ 10 10 કરોડ ને અબજ અબજ ની તો ગાડી નથી આપી આય તારા સિનેમેટિક સોલો લે ગાડી યાર હજી આમ કાંઈ 2 લાખ હજી અરે 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 ઓલા સ્કોર્પિયો વાળાની સાઈડ કાપવાની છે. એમાં 5 એકા એ જોઈ લે 4 એકડા થાર 4 એકડા સ્કોર્પિયો 5 એકા 4 એકડા સ્કોર્પિયો પાંચ એકા. એની સાઈડ કાપી હો ભાઈ સાઈડ ઈ અમારી જીવ એક નો 120 હાલે તો 120 માં એને સ્કોર્પિયાની સાઈડ કાપી છે અમે હવે સ્કોર્પિયો વાળાને છેડો અડી ગયો હમણાં વારે આવશે સંદીપ પંડ્યા મહાદેવ આમ જો આયા કરે સંદીપ ઉપર મહાદેવ નીચે સંદીપ પંડ્યા બાકી મારું રંગીલું રાજકોટ કા જાય સ્કોર્પિયો નીકળો હો ભાઈ જો કટો કટ હાલે સ્કોર્પિયો તારો બાપ એ ગુરુ બેટા પલટી ખાઈ ગઈ અમારે એની રેસ લગાડતા હતા ને તો તમને સીન બતાવ્યો અમારી યારે રેસ લગાડ્યો તો એમાં હું ભટકાડીને તો ક્રેટા પલટી થઈ ગઈ અમારી જીવ છે ને સુરેશ પ્રજાપતિ હો સુરેશ પ્રજાપતિ પાછળ પ્રજાપતિ નો ભાઈ પબ્લિક નો ભાઈ આદિલભાઈ હે ને વિડીયો ચાલુ થાય ને એટલે બધું બંધ કરી દે છે અને સીધો થઈ જાય છે ચોખ્ખું શરીફ એમ સીધો થઈ જાય આવ સીધો વડી વિડિયો માં શરીફ થઈ જાય શરીફ થઈ બાકી તો આવ નાખો હે વડી હા આમ આમ નાગાઈ વેડા કરે મોબાઈલ બંધ હોય ને જેવો વિડીયો ચાલુ બ્લોગ ચાલુ કરો ને એવો સીધો આમ વડી એક છોકરાનો બાપ થઈ જાય એમાં જેવો સીધો આમ જેવો સીધો ય નથી મોટામાં એક ટી ભરી ગયો અરે બાપ રે અરે ગાઈડા જેવા લે ટી વેગન ટી ભરી ગયો ને ટી રકાબી માં આપો ને ટી તમને કે ગાંઠવા જેવા જ છે આ ટી તો ભરાય ભાઈ રકાબી ને ઇંગ્લિશ માં શું કહેવાય રકા- હે શું કહેવાય વસી રસી વસી બસી બસી નો કહેવાય ને ખબર રકાબી ને મારવાનું નથી કેતા તો ભાઈ ને રકાબીમાં ઊંઘ લઈ હું કેવા ભાઈ ઓલા બે નામ પાણી ભરાય આમ પાણી ભરાય કોઈ દી? હે અહીંથી સીધું માઉન્ટ આબુ જ આવે તો જ આવે. એમ ચેક કરવા દે લાવો મમલિક ભાઈ ચા પીને આમાં અમારા આ બધા ભાઈઓ છે આ મૌલિકભાઈ પ્રજાપતિ સુરેશભાઈ પ્રજાપતિ ને મુકેશભાઈ પ્રજાપતિ હે સંદીપ પાંડ્યા ઉપર મહાદેવ નીચે ઉપર મહાદેવ મારું રંગીલું રાજકોટ. ઉપર મહાદેવ નીચે સંદીપ પંડ્યા બાકી મારું રંગીલું રાજકોટ બોલો હે પૈસા દઈને આપો. અરે નાખી જ દે એમાં કાંઈ ન હોય અમે અહીંયા અરે હમણાં આગળ જઈને થોડુંક બતાવ્યું પાણીની બોટલ એને વોટર કહેવાય વોટર વે આર યુ વોટર આઈ નેવર કોમ્પ્રોમાઇઝ સેલ્ફ રિસ્પેક્ટ કાનને કેશવ વિના જાય નહીં આવો અમારી કેશવ નો ચા પીવા રગડો હોય કેશવ આ એડ્રેસ આપી દો એડ્રેસ ક્યાંનું ગોંડલ નેશનલ હાઈવે ક્લાઇમેક્સ ની સિનેમાની બાજુમાં ભાઈ ની વિઝિટ કરી દો ચા એક નંબર સિરિયસલી ભાઈ નામ ખોટું થોડી બોલું ચા એક નંબર રોડ આપણે ગોંડલ આપણે સોમનાથ બાજુ જુનાગઢ બાજુ જતા હોય ને ઈ બાજુ રસ્તો હે આપણે રાજકોટ બાજુ ને જુનાગઢ બાજુ જતા હોય ને એ સાઈડ માં આવે દુકાને
બરાબર ને એટલે આ ભાઈ ની દુકાન છે અટાણે અહીંયા હોટલ મોટી બધી ભાઈ ની જ હોટલ છે. ચા પીને મળો બધા મારા સામુ જ જોયો મને એમાં એવું હા ભાઈ છે હા ભાઈ હા બરોબર આના મોટા ભાઈ હે ને બહાર ગયા હે બાર ઓળખે જ છે બ્લોગ માં નામ દઈ દે નહીં જુલુકભાઈ સુલુકભાઈ મુસ્તાકભાઈ ના ભાઈ એ ભાઈ વાહે બહાર ગયા હા. બરોબર આ ભાઈ વાહે જો એને જો કપડા લુક જોવો ખાલી એનો બૂટ બૂટ તો મારા હે તારા હે હા તો કપડા જુલિયાના હે હા. તો જુલુકભાઈ ના ખાસ નિવેદન કે હે ને ગયો એ વાંધો નહીં પણ તાળું મારીને જવાનું તાળું જતું જાય મારી પાસે તાળું ખોલીને કાઢી લઈ કાંઈ વાંધો નહીં ભાઈ એમાં આવું જોલુક વિડીયો જોઈ લે જી વેગન માં બેસી જાય અમારી જી વેગન છે મળીએ આગળ તમે કહેતા હતા મુસ્તાકભાઈ કેમ નથી મુસ્તાકભાઈ કે છે સાઉદી અરબ હજ પડવા છે વિડીયો કોલ આવ્યો છે સાઉદી અરબ થી આદિલભાઈ વાત કરે હમણાં તમે વિડીયો અમે ઉપલેટા ભૂગી ગયા હતા પણ અમારે બર્થડે માં જવાનું હતું તો લોચો થઈ ગયો મોટો રસ્તામાં એવો આવડ મળે કે ભાઈને જરાક લાગી ગયું તો અમે દવાખાને સીધા આવી ગયા બર્થડે બોય તો દવાખાનામાં ભૂગી ગયા અમે ફરજભાઈ ને અખ્તરભાઈ ભીગાઈ ભાઈના હાથમાં ને જરાક લાગી ગયું હોય તો હું પાછા રિટર્ન થઈ જાવ જેવા રખ મારા તેવા રખમાં પાછા વયા જાવ બીજું કઈ હે નહીં ભાઈ ધોરાજીથી રિટર્ન થઈ ગયા છે બ્લોગમાં તમને મનોરંજન ગાડીમાં આખો દી બ્લોગ ઉતારેલો હે તો કન્ટિન્યુ રાખજો એવું હોય છે તો આમાં પાર્ટ બીજા દિવસનો બ્લોગ એવો હોય છે ને ભેગો નાખી દેવું અમારા વડીલ ની નવી સ્ટાઈલ સોફો હો ભાઈ કાયદેસર આમ સોફો ગેપ જો ઓલો રિવેસ ની આંગરા કપાઈ નો જો નામી સ્ટ્રીક છે ભાઈ જી વેગન ની અંદર 2000 નો મેમો આવી ગયો હું તમને ફોટો હમણાં દેખાડું જો કન્ટિન્યુ જો ફોટો તમે જુઓ 1000 રૂપિયાનો મેમો આવી ગયો જી વેગન અમારી જી વેગન આવતી હતી 120 એટલે મેમો આવી ગયા ગુજરાતમાં નોટ અલાઉડ છે 120 બાકી અમારે દિલ્હી અમદાવાદ આફ્રિકા લંડન બધેમાં 150 300 આંકવાની છે દુબઈમાં તો 500 વાલે આવ્યો છે હવે લાંબી સીટ થઈ જો હવે કેટલો ગેપ છે જો હવે મજા આવે એમ કાંઈક તો વડીલ હાથ મૂકી દે નીંદર આવી જાય કે ખબર નથી અમારે ધ્યાન રાખવું પડે એમાં જાગતું રહેવું પડે ભાઈ રાડું પાડી હવે રસ્તામાં જાય થોડું વડીલ ખબર આવી દે પેટ પૂજા થઈ જાય થોડું મળીએ અહીંયા ડાયરેક્ટ ક્યાં મળીએ ખબર આવે કોબરા કાઢો કોબરા એનો ઝેર કાઢો કોબરા પેશાબ કરવા મૂક્યો ગાડી મૂકીને ભાગી જાય ઉભો રે આ લોકો ભાગી જાય ઉભા રે આ લોકો મૂકીને ભાગી જાય જો ઉભો રે સાઈડમાં રાખી હવે કાંઈ તોડી નાગર બોનટ ગાડી બંધ પડી ગયો મેળ આવી ગયો ભણવા તને બહુ દાદા આવે કા થાકી ગયા આપી રહ્યો યાર બગાડો હોય તો હું લઈ લઉં Happy birthday to you. 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 બર્થડે પૂરો થઈ ગયો. અમે રાજકોટ ભૂગી ગયા બાપુ ની ઈંડા કઢી ખાવા ભૂગી ગયા બાપુ ઈંડા કઢી બનાવે 2 મોગલાઈ નું કહી દીધું ફૂલ ભૂખ લાગી ગઈ બરાબર બાપુ ની ઈંડા કઢી હા બાપુ વ્યવસ્થિત બનાવજો
બાપુ હરમાઈ ગયા કેમેરા હાટે શું કરીએ હવે બધું કરવું પડે એમ. બાપુ સોડા બોડા પીવે ઠંડા કરે કરી લેજો હે બાપુ 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 બોલતા નથી અમારું કન્ટિન્યુ 2 મોગલાઈ કરવાની વડીલને ભૂખ લાગી બોમ્બ મારા પર ફૂટી ગયો પણ હું દઈશ નહીં વડીલ પર બોમ્બ ફૂટશે હું કે વડીલ અહીંયા આવીને મેચ જોવા આવો તમે મેચ જોવા આવો લ્યો ઇંગ્લિશની પેદાશ આઈ રિસ્પેક્ટ ટુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર આઈ નેવર કોમ્પ્રોમાઇઝ સેલ્ફ રિસ્પેક્ટ યા ફકિંગ ખાવાનું આવી ગયો ખાવામાં ભૂખ એટલી લાગી હતી ને તો અડધું તો ખાઈ લીધું અમે બરાબર અડધું તમે ઈંડા કરી જોવો ને ખોટા ભૂખા થવા એના કરતા ખાઈ પી લઈએ અમે બરાબર ફાઇન ડાયરેક્ટ એન્ડ કરી નાખી જો અમારો વિડીયો ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા નેક્સ્ટ બ્લોગમાં બધા સપોર્ટ કરજો વિડીયોની અંદર તો કઈ ઈચ્છા થાય બનાવવાની તો નવી ઈચ્છા થાય બનાવવાની તમે કંઈ રિસ્પોન્સ આપતા નથી તમને બનાવવાની ઈચ્છા નથી થતી તમે કંઈક બનાવો ઈચ્છા અમને મજા આવે સોરી બનાવો ને તમે જરાક કોમેન્ટ બુમેન્ટ કરો કેવો બ્લોગ જશે ને કોમેન્ટ કરી નાખજો તો જ નેક્સ્ટ બ્લોગ આવશે બાકી નહીં આજથી ચેનલ બંધ કોમેન્ટ આવશે ને તો જ હું વિડીયો બનાવીશ બાકી ચેનલની અંદર વિડીયો નહીં આવે મળીએ આવે